હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. તો આજથી કેવલને સુરત જવાનું ચાલુ થઈ ગયું છે. સાહેબ સુરત ગયા છે એટલે હવે થોડુંક પહેલાંની જેમ થોડુંક આમ વિડીયોમાં આમ તેમ રહેશે, કેમ કે અત્યારે તબિયતવાળું થોડુંક ઓલું છે મારું, એટલે હું સૂતી હોય અને કેવલ સવારે જતા રહીએ. જોકે આજે તો લેટ ગયા હતા, આજે બાઇક લઈને જવાનું હતું એટલે બાકી કાલથી હજી હમણાં 1-2 દિવસ એવું ચાલશે, પછી કાલથી 2-4 દિવસથી રેગ્યુલર થઈ જશે પછી એને એમ. હમણાં પાછું થોડુંક નવું એમ ચાલુ કર્યું હોય, કેમ કે કેટલા દિવસની રજા હતી એટલે પછી પાછું અત્યારે થોડુંક દોડાદોડી વધારે હોય. જોકે પહેલાંય વધારે હોય ને ચાલુ કરે ને પછી થોડુંક પહેલાં ધીમે ધીમે હોય, પછી થોડુંક વધારે હોય, એટલે થોડુંક અત્યારે એકલા છે ને થોડીક વધારે દોડાદોડી થાય, એટલે બીજું કાંઈ નહીં એવું છે. તો જો કાંઈ નહીં, નવરા થઈને બેઠા હતા. મમ્મીને આવ્યા, મેં તો લાવો મમ્મીને આવ્યા ને તો વ્લોગ ચાલો. બાકી આખો દિવસ રૂમમાં એકલી જ હોય, એમ કંટાળો આવે હુતા એટલે એવું એમ કંટાળો નહીં, પણ સૂતા કંટાળો આવી જાય. પછી ઊભું નહીં થવાનું, બહારની તો થોડીક વાર બેસીએ ને તે પછી એમ થાય કે ના આડા પડીએ એમ, કેમ કે હવે હેલ્થ એવી છે તો હવે એમાં કાંઈ થાય એવું નથી. અને આજે થોડુંક હતું, મમ્મી કે દવાખાને જવું. દવાખાને નથી જાવ, બીજું બોલો તમે કીધું. દવાખાને તો મારે નથી જ જવું એવું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાય મહાદેવ મહાદેવ. કીધું દવાખાને મજા ન હોય તો બતાવીએ, પણ આ 2 દિવસ પછી જવાનું જ છે. દવાખાને નથી જવું, બીજું બોલો. કીધું તો આરામ કર્યા રાખ. આરામ તો છે જ, પણ તોય ખબર નહીં કેમ આવું થાય છે. હાયલા રાખે. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. આવું છે. જો એ લોકો અહીંયા આવે, હું બહાર જાઉં તો એમ થાય કે થોડીક વાર બેસે, પણ નહીં, પછી એમ થાય કે હવાય નો હવાય બેસું ને તો વળી એમ થાય વધારે બેસે જાય ને તો એ પાછો પ્રોબ્લેમ. બરાબર ને? એટલે એ લોકો બધા અહીંયા આવીને બેસે એવું છે. બાપુ સુવિચાર કહી દો હાલો. કોઈને સારામાં સારી ભેટ આપવી હોય તો એ છે એની જરૂરિયાત પ્રમાણે, એની સમય પ્રમાણે આપણે એની પાસે પહોંચી જવું. શ્રેષ્ઠ ભેટ એટલે કામ આવે ત્યારે જવાનું એમ. હા, કોઈ માણસને આ તમારી જરૂર હોય ને ત્યારે જાવ, એ સારામાં સારી ભેટ. સાચી વાત છે, સાચી વાત છે. સરસ કહેવાય. તો શું કે આજનું શેડ્યુલ શું છે તમારું? શેડ્યુલ કાંઈ નહીં, જો હવે જમાઈ ગયું. મસ્ત. કુકિંગ બેકિંગ કેટલાક આવે છે, શોર્ટ વિડીયો બનાવીએ, એકાદો શોર્ટ વિડીયો બનાવી લઈ. આજે છે ને સવારે મમ્મી ને પપ્પા છે ને રૂમમાં છે ને વિડીયો વ્લોગ બનાવતા શીખતા હતા, પણ એ કે આ તો ઊંધું આવે કે પપ્પા એ જ એડિટિંગ કરવાનું હોય, કેમ કે એ લોકો પેલું કરતા હતા ને. એ કેવું છે કે હમણાં કેવલને સુરત જવાનું થાય અને મારે અત્યારે આરામ, એટલે મારે રૂમની બહાર બહુ નીકળવાનું ન થાય એમ. આમ બેસીએ ને તો થોડીક વાર બેસવાનું થાય બહાર એમ. તો પપ્પા કહે કે મમ્મી ને પપ્પા કહે કે અમે તારી હેલ્પ કરાવશું એમ. એટલે એ લોકોને હજુ નવું એ લોકોને ફાવે નહીં. જોકે આપણે નવા હતા ત્યારે આપણે નહોતું ફાવતું, પણ એમ એ કે હેલ્પ કરશું, એ કે તમારી, એ કે હું તારી હેલ્પ કરીશ, કે હું કે વ્લોગ બનાવીશ એમ. તો કેવલને કીધું ને, કેવલ મેં તો પપ્પાની વ્લોગ બનાવી, પણ કેવલ કામમાં હતા કે હું પછી ફોન કરું એમ. તો કે શીખાય, કે એમાં કંઈ ખોટું નથી, કરાય એવું કંઈ નથી. પણ કેવું કે પપ્પાને લોકો બનાવતા હોય ને એટલે આમ એ લોકોને ફોન પકડતા ન ફાવે એમ. આપણે રોજનું થઈ ગયું એટલે આપણને ફાવે એમ. આમે તમારા જેવું તો અમને એના જેવું તો નથી ફાવતું. હાથી તો શીખતા જ, આપણે પેલા શીખતા ત્યારે ક્યાં આપણને અમને ફાવતું આપણે ફાવી જાય એમ. થોડાક દિવસ એ તો એવું જોઈએ ને. હવે કીધું આપણે શીખી જાય કીધું. હા તો સવારમાં ટ્રાય કરતા હતા એ તાર પપ્પાને મોબાઈલમાં. હા, બસ તમે ક્યાંક ફરવા ગયા હોય તો કામ આવે ને, પછી વ્લોગ બનાવીને મોકલો. એટલે જ ને. બરાબર ને પપ્પા? શેત ને એ તો આવડતું હોય તો કરીએ. નહીં આવ્યો, મસ્ત આવ્યો વિડીયો. ના એમ તો સારો આવ્યો, મેં જોયું. પણ આ બોલું શું આપણે આમ ફ્લિપ કરીએ ને તો પેલું ઊંધું થઈ જાય ને, તો કે આ તો ઊંધું થઈ જાય કે મેં તો પપ્પા એ જ એડિટિંગ કરવાનું હોય. એટલે એ કહેતા હતા મને, અત્યારે બતાવતા હતા. મમ્મી હવારના કહે કે આપણે વ્લોગ બનાવી બતાવો ને, આપણે વ્લોગ બનાવી બતાવો ને. મમ્મીને બહુ એક્સાઇટ, આમ મમ્મી બહુ એક્સાઇટ થઈ જાય કે નહીં આ બનાવી હોય તો બતાવે. ના એ જ વસ્તુ છે. ના એ જ વસ્તુ, એટલે તો કહું. આવે છે તને બતાવી તો તને ખબર પડે. તું આપણે જોઈને પછી આપણો વિડીયો જોઈને આપણને ખબર પડે કે હા કરવાનું, આમ કરવાનું. એટલે હવે એ વિડીયો તમને એડિટ કરીને આપું ને તો તમને એમ થાય કે નહીં આ બરાબર હે ઉતાર્યો તો એ.
એટલે મેં કીધું કે બિંદુને પેલા બતાવી જોઈએ, કીધું કેવું હા, અને આપણે ઓમ રેગ્યુલર બોલતા હોય ને એટલે એમ બોલવામાં વાંધો ન આવે. નવું નવું ચાલુ કર્યું તો આપણે ખબર ત્યારે શીખતા ત્યારે એવું થતું કે હું બોલવું ને હું ન બોલવું એમ. હવે તો એવું કાંઈ નહીં. હવે તો કેમેરો સામે આવે તો બીક ન લાગે. પેલા તો હવે બીક નવું નવું ચાલુ કર્યું ને ત્યારે અમને એવું લાગતું હતું કેમેરો સામે આવે ને તો છે ને એમ આમ અચકાઈ જાય બોલતા આપણે, થોથવાઈ જાય. પેલા એવું લાગતું હતું અમને કે ના જીભ મંડે લોચા આપણે બિંદુ હું બોલું ને હું ન બોલું. હજી એમાં કોમલ ની આવે કાલ રાતે તમે આજના બ્લોગમાં ગઈકાલના બ્લોગમાં જોયું હશે, કોમલ ને આવે ને આમ કેમેરો સામે થાય ને એટલે તરત બી જાય, એ બોલી જ ન કે કાંઈ. એમાં કાલે કોમલને તે ન કીધું વ્લોગ ચાલુ કરો તો કે હાલો અમે જાય, હાલો અમે જાય. મેં કીધું નથી જાવ, કીધું બેસ તો વ્લોગ ચાલુ કરવાનું કીધું એટલે જવાનું કીધું. એટલે એને છે ને આમ નવીન લાગે. એનો દેવને બહુ શોખ છે, મારો ભત્રીજો ઓલો નાનો છે ને ટેણીયો, એને બહુ જ શોખ છે વ્લોગ બનાવવાનો. અને એને સોંગ ને એવું બધું ગાવાનું બધું બહુ શોખ ને એવું બધું બહુ એને. પણ કેવું કે હજી નાનો છે અને પછી જો એકવાર આમાં લાગી જાય ને તો પછી કેવું કે નો એના સ્ટડીમાં ધ્યાન આપે કે નો પછી બીજી વસ્તુમાં ધ્યાન આપે. એના કરતાં ભાઈ લોકો કે શોખ તો છે ને પણ એ કે અત્યારે કે નહીં, કે થોડોક મોટો થઈ જાય ને પછી એમ. હજી 7 જ વર્ષનો છે પણ તોય એને આ બધી વસ્તુમાં બહુ શોખ. પછી એમ થઈ જાય કે આટલું બધું પછી કરે ને તો પછી આગળ આમાં નીકળે. એવું નથી કે નો નીકળે, જેને શોખ હોય એ કરે જ છે. અને પૈસા કમાવા સારું એવું નથી, કેમ કે બધાય પોતપોતાના શોખ પ્રમાણે બધું કરતા હોય. અમને શોખ જ હતો પહેલાં, છે ને મને બહુ શોખ હતો બધું મારે કરવું છે. પછી મમ્મીને એક દિવસ મેં કીધું, મમ્મી મેં કીધું આવી રીતે કરાય એવું કીધું. તો કે પહેલાં મમ્મીને એવું લાગ્યું કે આમાં શું આપણાથી ન થાય, કે મમ્મીએ એવું કીધું કે ના ના કે આપણાથી ન થાય, કે આ બધું કેવી રીતે કરતા હોય કે એમ. પછી મેં કેવલને વાત કરી, મેં તો કેવલ આવું કરાય. કેવલ કે ટ્રાય કરાય, કે તને શોખ છે તો એ કે કરાય, કે એવું નથી કે નહીં એમ. એવું તો આપણે વિચાર્યું ન હોય કે આમાંથી યુટ્યુબમાંથી લોકો આટલું કમાતા હશે. આ નહીં કમાવા સારું નહીં, શોખ છે ને એના સારું થઈને કરવાનું એમ. પછી મેં મમ્મીને એક દિવસ કીધું તો મમ્મી કે કરી કે તમ તારી કે હું કે બોલી શીખે. પછી જ્યારે ચાલુ કર્યું ત્યારે કેવું ઓલું થતું હતું કા પેલા એવું થતું હતું કે શું બોલવું એમ, હા કેવી રીતે આમાં કેમેરો સામે આવે ને એમ થાય કે વિચારવું પડે કે હું બોલવું ને હું નહીં એમ. હવે એવું કાંઈ નહીં, કેમેરો ગમે તે આપણે કામ કરતા હોય ગમે ત્યારે આવે. કેમેરો આવે તોય કઈ ઓલું હા એવું નથી. શોર્ટ વિડીયોમાં પેલા એવું થતું. શોર્ટ વિડીયોમાં એવું થતું. અમે પહેલો વિડીયો જે બનાવ્યો હતો ને મેં કેવલ અને મમ્મીએ, એ વિડીયો તો મેં મૂક્યો જ નથી, કેમ કે આપણને બનાવતા ન આવડે. અમે 3 સાથે વિડીયો હતો એટલે એ અમે એડિટિંગ નહોતો કર્યો. જો કે કેમ કે વોઇસ એટલો બધો પેલો ઘૂંઘવાતો આવે રૂમમાં ઓલો હતું એટલે, અને એવું બધું હતું એટલે મેં ત્યારે મૂક્યો જ નહોતો. ત્યારે પપ્પા હતા ને, ત્યારે પપ્પા જતા હતા જોબ કરવા જતા હતા એટલે પપ્પા હતા નહીં. ત્યાર પછી ધીમે ધીમે ચાલુ કર્યું ને એટલે એમ કેવું થયું કે પહેલાં મેં હિન્દીમાં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હતું. પણ કેવું અમે બોલીએ કે પણ મમ્મીને પપ્પાએ બોલીએ કે પણ મમ્મી પ્રોપર ન બોલીએ કેમ. એટલે હવે વિચાર છે, મેં કેવલે વાત કરી કે હવે કે હિન્દીમાં બનાવવું હોય ને તો બનાવાય ખરી એમ. ભલે ને બાવા હિન્દી બોલતા હોય તોય મજા આવે એમ. એવું નથી કે નો મજા આવે, પણ તોય એમ કે પ્રોપર ન બોલીએ કે એમ, એના જેવું છે એમ. બરાબર ને, દાંત કાઢે. હા ઈ તો એવું જ હોય. દાંત કઢાવવાનું, હસાવવાનું. હા કોમેડી કોને કહેવાય કા પપ્પા? બરાબર ને. તો હવે તમે કમેન્ટ કરજો. અમારે જો અમારા વ્લોગ હિન્દીમાં ચાલુ કરવા હોય તો કરાય કે ન કરાય એમ તમે કમેન્ટ કરજો. તમારા સાથની, તમારા સપોર્ટની અમને ખૂબ ખૂબ જરૂર છે. કેમ કે એવું નથી કે અમારે નથી કરવું, પણ અત્યારે સિચ્યુએશન અમારી એવી છે. એમ કે મારે અત્યારે બેડ રેસ્ટ છે, કેવલને સુરત જવાનું હોય, એનો બિઝનેસ નવો ચાલુ છે, અમારો નવો બિઝનેસ ચાલુ છે. એટલે બધું અમારાથી છે ને સેટલ ધીમે ધીમે થાય એમ, કે બધું સાથે નથી થતું એમ. એટલે હવે અમે અમારી બેસ્ટ આપવાની ટ્રાય કરીએ છીએ. કેમ કે મારે ટોટલી બેડ રેસ્ટ અત્યારે પછી છે ને ખોટું અત્યારે દોડાદોડી કરીએ ને ભગવાન ન કરે એવું કાંઈ થાય તો આખી જિંદગીનું રોવું પડે. એના કરતાં એ જ છે કે ટોટલી બેડ રેસ્ટ છે તો અત્યારે આરામ કરીએ એમ. 3-4 મહિનાની વાત છે, પછી ખોટું હેરાન થવું ને એમ. એના કરતાં બીજું કંઈ છે નહીં. એટલે આવું છે તો તમે કમેન્ટ કરજો, સપોર્ટ કરજો અમને કે અમારે આવું કરવું હોય તો કરાય કે ન કરાય એમ. બાકી અમારા બધા સજેશન આપજો. બાકી અમારા બધા બહુ બધા પ્લાન્સ છે, અમે બધા કરીએ, પણ હવે અત્યારે ટાઈમ નથી એના જેવું છે. કે જવાય એવું નથી, ઘરમાં જ વ્લોગ બનાવવો પડે એવું છે, બિંદુથી નીકળાય એમ નથી. એટલે એવું વરસાદ બધું એવું વાતાવરણ જેવું છે. હા વાતાવરણ હમણાં વરસાદ વાળું એમ. નથી નીકળાય એવું નથી. એનાથી નથી નીકળે એમ. વાતાવરણ તો ઓલું તો આપણે નહીં. તો હે ને આ દિવાળીનું વેકેશન પડ્યું ને એ પહેલાના ફ્લિપકાર્ટના ઓર્ડર આવ્યા હતા. જો હજી આ પડ્યા જો. હવે આ ફ્લિપકાર્ટનો ઓર્ડર રહ્યાની હજી લેવા સારું પિકઅપ વાળા
બોયસ આવ્યા નથી. હવે ખબર નહીં શું કરે ને ક્યારે આવે. ને રંજનબેન કરે છે રસોઈની તૈયારી. શું બનાવો છો? પુડલા પુડલા. ઠંડુ વાતાવરણ છે ને હમ કીધું લો પુડલા કરી નાખું. તો બરાબર છે. ભજીયા કરતા કીધું રાત પુડલા કરી નાખું. એમ નકર તો વરસાદ જેવો હોય ત્યારે ભજીયા કર્યું. એ જે પુડલાનો વારો છે. ના ના રેડી, કાંઈ વાંધો નહીં. હાલો ઓલા પિકઅપ વાળા હજી લેવા નથી આવ્યા? ના એ નથી આવ્યા. ઓલા લઈ ગયા, આ એક બાકી છે. એ કાકા ગજબ કરે છે. હવે આવે તો સારું. કહો એ બધા એ લઈ ગયા પણ આ એક બાકી છે, નથી આવ્યા. કાંઈ વાંધો નહીં. હાલો અમે છે ને હજી કામ લઈને બેસતા હતા ને ત્યાં પાવર ગયો અને એટલો જોરમાં વરસાદ આવ્યો છે કે વાત જવા દો. તો મારે ત્યાં ઉપર જ જમવાનું, હું અહીંયા જમતી હતી તો કેવલ કે હું ત્યાં ભેગો જમી લઉં. એમ એવું છે કે આજે પુડલા બનાવ્યા ને તો મમ્મી કે હું કે આપતી જાઉં ને કે ગરમ ગરમ કે તમે ખાતા જાવ એમ. તો કેવલ કે હું અહીંયા જ બેસી જાઉં કે સાહેબ અહીંયા બેસી ગયા છે. ગરમી બહુ એને બહુ ગરમી થાય કેવલને. તો જો અહીં સામે અત્યારે મહાભારત ચાલુ છે અને જમ્યો છે નહીં બધા આવે. વરસાદ ને ચા પીવાની મજા આવે. હવે તો ઠંડુ વાતાવરણ પણ અંદર ગરમી થાય. આ બારી ખોલી છે ને તો વાછટ આવે, એટલો જોરમાં વરસાદ આવે છે. ભૈલો ને કોમલ બે આવવાના હતા પણ આટલો વરસાદ છે, હવે ખબર નહીં આવે કે ન આવે. તો અડધી કલાક લગીમાં બંધ થઈ જાય તો બોલાવાય, નકર ના પડે. પણ પાવર આવે તો બોલાવાય ને. હા ઈ પાવર તો આવી જશે, વરસાદ જશે ને. આવું છે. તો ચાલો બધા જમવા, ગરમ ગરમ પુડલા ખાવા ઠંડા ઠંડા વાતાવરણમાં. ચાલો તો અમે જમી લઈએ.